તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજનો વિડીયો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈજો. તો આજના વિડીયોમાં આપણે છે ને કે તમે પણ ડ્રીમ 11 માં કે ટીમ બનાવતા છો, ઠીક છે. તો તમે છે ને કે એમાં પણ કે કોઈ પણ પ્રાઇઝ છે કે તમે વિન કર્યું છે, ઠીક છે. એટલે માની લો કે 10,000 રૂપિયા તમે જીતી ગયા છો, અથવા તો કોઈ પણ પ્રાઇઝ છે તમે વિન કર્યું છે, ઠીક છે. તો હવે એ જીતેલા પૈસા છે ને કે આપણા બેંક એકાઉન્ટમાં કઈ રીતે લાવવા, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈજો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કે તમે પણ જે પણ જીતેલા પૈસા છે એ તમે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે લાવવાના છે, ક્યાંથી લાવવાના છે, કઈ રીતે લાવવાના છે, એની આખી પ્રોસેસ જાણવા માટે આવડો છે ને કે છેલ્લે સુધી જોઈજો, ઠીક છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો તમારે પણ કે માની લો કે કોઈ પણ તમે છે કે 10,000નું તમારે વિડ્રોલ કરવું છે ડ્રીમ 11માં, તો તમારથી નથી થતું, ઠીક છે. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું કે તમે પણ કોઈ પણ પ્રાઇઝ જીત્યા હોય કે કોઈ પણ જીતેલા પૈસા છે તમારે છે ને કે તમે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો છો, ઠીક છે. એ હું તમને છે ને કે બધી પ્રોસેસ કે આગળ કે મોબાઈલ સ્ક્રીનમાંથી તે શીખવાડવાનું છું, ઠીક છે. તો તમારે પણ છે ને કે આ વિડીયોને એ સ્કીપ કર્યા વગર કે પૂરો જોવાનો છે, ઠીક છે. હું તમને બધી પ્રોસેસ કે આસાન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છું, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. કે બેંક એકાઉન્ટમાં તમારે પણ કે જીતેલા પૈસા લાવવા હોય તો તમે લાવી શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી ને આમાં આસાન તરીકે આપણે શીખવાના છે કે તમે પણ કોઈ પણ પ્રાઇઝ છે કે વિન કર્યું છે એને તમારે તમારા બેંક એકાઉન્ટમાં લાવવું છે તો તમે લાવી શકો છો, ઠીક છે. તો કઈ રીતે લાવવાના છે ને એ આપણે શીખવાના છે. તો એના માટે છે ને કે સિમ્પલી તમારા પાસે કે ડ્રીમ 11ની એપ્લિકેશન તો હશે જ તે, ઠીક છે. તો તમારે સિમ્પલી એને ઓપન કરવાની છે, ઠીક છે. તો અહીંયા છે ને કે ડ્રીમ 11ની એપ્લિકેશનને ઓપન કરું છું, ઠીક છે. તો જોઈ શકો છો કે આ એપ્લિકેશન છે, ઠીક છે. હવે એપ્લિકેશન છે ને કે સિમ્પલી આપણે ઓપન કરવાની છે. હવે આમાંથી ને તે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાના છે કે એક એક વસ્તુ કે તમારે પણ કે તમે કોઈ પણ પ્રાઇઝ વિન કરેલું છે ને એને તમારે તમારા બેંક એકાઉન્ટમાં તમે લાવી શકો છો, ઠીક છે. તો કઈ રીતે લાવવાના છે ને એ આપણે શીખવી, ઠીક છે. તો તમે જેવું ઓપન કરો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ઉપર તમને આટલા જે પણ રમતો છે એ પણ તમને દેખાતી છે, ઠીક છે. તમે જોઈ શકતા છો. પછી તમારી સામે નીચે જુઓ, અહીં છે ને પેલી એડ આવશે, હું કટ કરી દઉં છું, ઠીક છે. તમે જોઈશો તો ઉપર છે તમને ક્રિકેટ દેખાતી હોય છે, પછી જુઓ તો ફૂટબોલ છે, પછી જુઓ તો બાસ્કેટબોલ છે, પછી જુઓ તો બેઝબોલ છે, ઠીક છે. હવે આપણે છે કે કોઈ પણ પ્રાઇઝ વિન કર્યું છે એને છે ને વિથડ્રોલ કઈ રીતે કરવું, ઠીક છે, આપણા બેંક એકાઉન્ટમાં. તો એના માટે છે ને સિમ્પલી તમે જોઈ શકો છો, પહેલાં તમારી અહીંયા તમને મેચ દેખાશે, ઠીક છે. તમે જે પણ રીમાં હોય તમે જોઈ શકો છો માય મેચેસ કરીને. પછી તમે જોઈ શકો તો અહીંયા રિવોર્ડ છે, પછી જો તો ચેટ છે, પછી જો તો વિનર છે, ઠીક છે. આ રીતનું તમે બધા જોઈ શકો છો કે તમારે જે પણ વિનર બિના હોય એ પણ જોવું તો તમે વિનરના ઓપ્શનમાં જઈને પણ જોઈ શકો છો, ઠીક છે. આ રીતે તમે જોવો તો કે રેન્ક 1માં કોણ છે, રેન્ક 2માં કોણ છે, રેન્ક 3માં કોણ છે, એવું બધું, ઠીક છે. હવે આપણે સિમ્પલી છે ને કે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કઈ રીતે કરવાના પૈસા એ શીખવી, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમને એક ઓપ્શન દેખાતો છે, તમે જોઈશો તો અહીંયા કણ આ તમારું જે પ્રોફાઇલનું જે તમને દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો તમને માય બેલેન્સ કરીને દેખાતું છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો ઉપર તમે અહીં જોશો તો તમને એમાઉન્ટ અનલિસ્ટેડ કરી બતાવશે, પછી અહીં જો વિનિંગ બતાવશે, પછી તમે અહીં જુઓ તો તમને એક ઓપ્શન દેખાતું છે વેરીફાઈ ટુ વિથડ્રો કરીને, ઠીક છે. આ રીતનું ઓપ્શન. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. હવે એની ઉપર ક્લિક કરશો તો તમારે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. હવે આમાં કેવું છે કે તમારે છે ને કે પૈસા ટ્રાન્સફર કરતા પહેલા છે ને કે તમારે આ 4 વસ્તુ છે ને એ વેરીફાઈ કરવી પડશે, ઠીક છે. તો મારી ઓલરેડી 2 વેરીફાઈ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે એક ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર, ઠીક છે. પછી નીચે જુઓ તો એક પાન કાર્ડ કરીને આવી ગયું, ઠીક છે. તો આની વેરીફાઈ પહેલાં હું સૌથી પહેલાં કરવું, ઠીક છે. તો આપણે વેરીફાઈ કરતા પહેલાં વેરીફાઈ કરી લઈએ, ઠીક છે. તો આપણે આ જે વેરીફાઈનો ઓપ્શન દેખાય છે એની ઉપર હું ક્લિક કરીશ. હવે જેવું એની ઉપર હું ક્લિક કરું છું થોડુંક લોડિંગ થાય છે અને તમે જોઈ શકો છો કે પાન કાર્ડની જે પણ છે ને કે અપલોડ કરવાનું આવી ગયું. તમે જોઈ શકો છો એનું પ્રૂફ અપલોડ કરવાનું આવી ગયું. પછી જો પાન કાર્ડનો
નંબર ને આપણું નેમ એ બધું છે ને કે તમારે પણ કોઈ પણ તમારું જે પાન કાર્ડ હોય ને એનું તમારે ડિટેલ પહેલા એ વેરીફાઈ કરી નાખવાની છે, ઠીક છે. તો સિમ્પલી છે ને હું અહીંયા પહેલા વેરીફાઈ કરી લઉં છું, ઠીક છે. તો દોસ્તો ફાઇનલી છે ને કે મેં બધી ડિટેલ છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને બધી વેરીફાઈ કરી નાખી છે, ઠીક છે. તો તમે પણ વેરીફાઈ કરી નાખજો. હવે છે ને કે કઈ રીતે વિથડ્રોલ કરવાનું છે એ આપણે શીખવીએ, ઠીક છે. તો તમારે સિમ્પલી કે આ જે વિથડ્રોલનો ઓપ્શન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે સિમ્પલી તમે જોઈ શકો છો સીધું જ તે કે તમારા સામે વિથડ્રોનું ઓપ્શન આવી ગયું, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમારા સામે લખેલું આવી ગયું યોર વિનિંગ કરીને, ઠીક છે. તો આ ઓપ્શન તમારે ક્યારે ખુલશે કે જ્યારે તમે છે ને કે આગળની જે ડિટેલ હતી બધી કે પાન કાર્ડની, તમારા મોબાઈલ નંબરની, પછી તમારું જે ઈમેલ એડ્રેસ છે અને તમારા બેંક એકાઉન્ટનું જે પણ છે તમે વેરીફાઈ કરી નાખશો એટલે તમારા સામે આ રીતનું આખું કે ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો પછી તમારે જેટલા પણ તમે પૈસા છે ને વિથડ્રોલ કરવા હોય તમારી બેંક એકાઉન્ટમાં તમે અહીંથી કે તમારે જેટલા પણ પૈસા મિનિમમ તમે જોઈ શકો છો કે 60 રૂપિયા લખેલા છે, ઠીક છે. તો 60 રૂપિયાથી લઈને તમારે જેટલા પણ પૈસા તમારે વિથડ્રોલ કરવા હોય અહીંયા તમે ટાઈપ આ રીતે કરીને કે તમે વિથડ્રોલ નાવનું જે ઓપ્શન દેખાય છે તમે કરી શકો છો, ઠીક છે. તો આ તે કાંઈક હતી કે સાદી એ સરળ રીત કે તમારે પણ કે કોઈ પણ એમાઉન્ટ હોય તમારે કે તમારે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું હોય ને એ પણ આસાન તરીકેથી તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ આસાન તરીકેથી શીખવાડે, ઠીક છે. તો દોસ્તો તમારે પણ કે આ રીતે કે તમારું વિનિંગ જે એમાઉન્ટ છે તમારે બેંક એકાઉન્ટમાં મોકલવું હોય તો તમે આ રીતે મોકલી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમે પણ ડ્રીમ 11માંથી કે વિન કર્યા હોય પૈસા તો તમારે આ રીતે ટ્રાન્સફર કરવા હોય વિથડ્રોલ કરવા હોય તમારા બેંક એકાઉન્ટમાં તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડીને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે જે પણ જીતેલા પૈસા હશે એ તમારે બેંક એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. ને એ પણ આસાન તરીકેથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો શેર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.